ડુંગળીનું સલાડ બનાવીને તો ખાધું છે, પણ ક્યારે આખી ડુંગળીનું શાક નહીં ખાધું હોય. તો એકવાર આ રીતે શાક બનાવીને ખાશો ને તો ઘરના બધા આંગળીઓ સાટતા રહી જશે. આવું શાક બનાવવા માટે સૌથી પહેલા નાની નાની ડુંગળી લઈ લેવાની, પછી તેને બંને સાઈડથી કાપીને આવી ગોળ મોટર કરી લેવાની. ડુંગળી બધી કપાઈ જાય પછી એક બાઉલમાં ભરી લેવાની. હવે એક ખાણીમાં ગાંઠિયા ખાંડી લેવાના. ગાંઠિયા ખંડાઈ જાય એટલે શિંગદાણા પણ ખાંડી લેવાના. દાણાનો ભૂકો થઈ જાય પછી આખા તલ પણ ખાંડી લેવાના. અને પછી હવે લાલ લાલ ટમેટા કાપી લેવાના. હવે ચૂલા ઉપર એક તવી મૂકીને એમાં તેલ ગરમ થવા મૂકી દેવાનું. તેલ ગરમ થઈ જાય એટલે બધી ડુંગળીને તળી લેવાની. ડુંગળી બરોબર તળાઈ જાય અને થોડીક રાતા કલરની થઈ જાય એટલે એને ઝારાની મદદથી બહાર કાઢી લેવાની, એક ડીશમાં મૂકી દેવાની. હવે ગરમ કરેલા તેલમાં રાઈ અને જીરું નાખી દેવાનું. રાઈ ને જીરું સરખી રીતે ફૂટી જાય પછી એમાં અડધી ચમચી હિંગ નાખી દેવાની. આદુની પેસ્ટ પણ નાખી દેવાની. સાથે સાથે ખાંડેલું લસણ પણ નાખી દેવાનું. હવે બધાને સરખી રીતે મિક્સ કરી લેવાનું. 1 મિનિટ લગન સડવા દેવાનું. થોડો કેસરી કલર થાય એટલે કાપેલી ડુંગળી નાખી દેવાની. પછી તેમાં લાલ લાલ ટમેટા એડ કરી દેવાના. હવે 1 ચમચી ધાણા જીરું નાખી દેવાનું. અડધી ચમચી હળદર નાખી દેવાની. લાલ મરચું પણ નાખી દેવાનું. મરચું બરોબર મિક્સ કરી લેવાનું. પછી એમાં ખાંડેલા શિંગદાણા નાખી દેવાના. ખાંડેલા તલ પણ નાખી દેવાના. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. એમાં 1 કળશું પાણી એડ કરી દેવાનું. પછી સરખી રીતે સડવા દેવાનું. આવી રીતે ઉફાળો આવી જાય એટલે ગોળ નાખી દેવાનો. 2 થી 3 મિનિટ સડવા દો. પછી એમાં ખાંડેલા ગાંઠિયા નાખી દેવાના. પછી તેમાં તળેલી આખી ડુંગળી નાખી દેવાની. 2 થી 3 મિનિટ સડવા દેવાનો. પછી તેમાં ગરમ મસાલો પણ નાખી દેવાનો. હવે આપણે આખી ડુંગળીનું શાક બનીને તૈયાર છે. આવી ગયું ને મોઢામાં પાણી. વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરતા જજો, બાકી હસતા રહો.